જોડે આમો મળ્યો તે જોશીરો રે આમો મળ્યો તે જોશીરો રે. આ ગીતમાં હું કીધું ખબર? શું કન ધોઈને સંચરજો. શું કને, તમે એના અર્થ જુઓ. શું કને, કને એટલે પાસે. હે જીવ, તારી પાસે, તારી અંદર જે પરમાત્મા છે એની બે આંખો બંધ કરીને દર્શન કરી અને ઉમરો અંડોળ તો તને તકલીફ પડશે. આ સુકન કીધા છે. બહારના ડુપ્લિકેટ ગોતવાની ના પાડી છે. થોડી હામી મળે બેડું ભરીને, એ ડુપ્લિકેટ કહેવાય. જા પાણી ભરીને હામી મળે એવું ના ચાલે. જાલા છોકરા ગાયને આપીને હામી મળે એવું ઊભા કરેલા સુકન નકોમાં પડે. ઊભા કરેલા નકા ઓટોમેટિક થવા જોઈએ. એ સુકનની અંદરના દર્શન જે કરે એટલે કીધું ઓલું ગીત છે, આ લોકો ગાતા હોય, નયનને બંધ કરીને તમને બંધ કરીને તમને ચોક પાડ્યા છે એવું ગીત આવે છે. એટલે ઓખ્યો બંધ એટલે આપણે મંદિરમાં આંખો બંધ કરી દઈએ. ચમ કોઈ ભગવાન થોડો છે? આંખો બંધ કરીને અંદરના ભીતરનું દર્શન કરવાનું છે. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નહીં. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નહીં. હવનું સુણે, તારું કાન સુણે, અંતરનો તારો પુકાર નથી. અંતરનો પુકાર હોય ને તો સાંભળે, બાકી ઉપર ઉપર મેળ પડે નહીં. આપણે હાથમ આઠમ હોય, શ્રાવણ મહિનો હોય, નવા કપડાં પહેરીને મંદિરમાં જ્યાં હોય એ ફેર અને રાતે ઊંઝાન ધરતીકંપનો વસ્તુ આવે થાય અને પછી જે અંદરથી નામ લેવાય એ સાચું ખોટું લેવાય, એ સમજ લેવાય નાભીમાંથી. પણ આપણે કેવું છે ખબર છે? શ્રાવણ મહિનામાં ભક્તિ ઉભરાય, ભાદરવામાં ઉજી જાય. આપણા શ્રાવણ મહિનામાં તો ઓહો મંદિરમાં જગ્યા જ ન રહે ભરતભાઈ. અરે ઉતાળમાં કોકના બૈડા ઉપર ખડા વેળીને બૈડા જતા રહે લ્યો કે મારે મોડું થાય. અને ભાદરવામાં શું થાય છે? ભક્તિ આઠે બોર કરાય. અને જેવો ભાદરવો બે મંદિરમાં પૂજારી પેલા કૂતર બે હોય, પૂજારી હમું નમું કરે અને કૂતર કોડિયા સાકે. ભક્તિ તો આઠે બારે કાળ હોય, આનો મહિનો ના હોય. કાયમના માટે ભજન હોય, હરદમ ભજન હોય. આઠ પળ ને રાત દિવસ રટણા રટોને હરી હરી છપી લેને તું હરી હરી, કાયમનું ભજન છે. એ ભજન આપણને આડું આવે. બાકી આવું કોકદાર બેસીએ ને કોકદાર કીર્તનમાં જઈએ ને તો કશો મેળ પડે નહીં. હરોજના માટે ભજન કરે ને એનું કામ છે.